પ્લેન ક્રેશની આ ઘટનામાં એક માતાની મમતા ઉજાગર કરતી ઘટના જે છે તે સામે આવી છે। પોતાના પુત્રને બચાવવા માતા આગના હવાલે થઈ ગઈ। જી હા, પુત્રને બચાવવા જતા માતા 50% દાઝી ગઈ છે। બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ 14 વર્ષના પુત્રને તે બચાવી ન શકી। એ 14 વર્ષના પુત્રનું નિધન થયું છે। માતા સીતાબેન હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે, પરંતુ એ ચિંતા એ દુઃખ સતત તેમને સતાવી રહ્યું છે કે તે તેમના પુત્રને બચાવી ન શકી। કહેવાય છે મા તે મા, બીજા બધા બગડાના બા। કદાચ આ બધી કહેવતો એટલા માટે જ કહેવામાં આવે છે કારણ કે એક મા પોતાના પરિવાર માટે ને પોતાના વહાલસોયા માટે કંઈ પણ કરી છૂટે છે, અને તેમાં પણ જો મોત વહાલું કરવાનું થાય તો પણ તે ખચકાતી નથી। અને આ જ પ્રકારનો મામલો જે છે તે અહીંથી સામે આવ્યો છે। પોતાના પુત્રને બચાવવા જતા એક માતા મોતને વહાલું કરવા માટે પણ તૈયાર થઈ ગઈ। એ આગમાં જે ઝંખઝોળાઈ રહ્યો હતો પોતાનો બાળક, તે જોઈને તે એટલી દુઃખી થઈ ગઈ અને પોતાના બાળકને બચાવવા માટે તે હવાતિયા મારી રહી હતી, પરંતુ પોતે 50% દાઝી ગઈ। પોતાના બાળકને બચાવવાના સતત તેણે પ્રયત્નો કર્યા, પરંતુ તે 50% દાઝી, પરંતુ અંતે એ પુત્રને તે બચાવી ન શકી અને પુત્રનું નિધન થયું છે। એ જ માતા સીતાબેન હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે। આવા અનેક કિસ્સાઓ છે જે આ પ્લેન ક્રેશ સાથે જોડાયેલા છે કે જેમાં અનેક લોકોએ પોતાના વહાલસોયા અને સ્વજનો ગુમાવ્યા છે। તેમાંનો આ એક એવો કિસ્સો કે જેમાં માતાની મમતા જે છે તે દેખાઈ આવે છે કે માતાએ પોતાના જીવની પરવા કર્યા વગર એ પોતાના બાળકને બચાવવાનું જાણે બીડું ઝડપી લીધું હોય તેમ આગના હવાલે થઈ ગઈ। 50% પોતે દાઝી ગઈ, પરંતુ પોતાના પુત્રને બચાવવા ગમે તે કરી છૂટવા માટે તે તૈયાર હતી। અને આ એ દીકરો જેની તસવીરો આપ અત્યારે જોઈ રહ્યા છો, અને કદાચ એ તેમના સ્વજન છે જેમના મોબાઈલમાં આ તસવીર આપ જોઈ રહ્યા છો, તેમની આંખોમાં પણ આંસુ છે કારણ કે પુત્ર ગુમાવ્યો છે, એ સ્વજન ગુમાવ્યો છે, બાળ સ્વજન ગુમાવ્યો છે, જેના કારણે તેમની આંખોમાં આંસુ છે। અને બીજી તરફ એ માતા કે જે અત્યારે હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે, પોતે 50% જેટલી દાઝી ગઈ છે, અને એ ગમ, એ દુઃખ હજી પણ તેને હચમચાવી રહ્યું છે કે તે પોતાના પુત્રને બચાવી ન શકી। અમદાવાદમાં ગઈકાલે જે એક ગોઝારી ઘટના બની અને તેમાં માતાની મમતા જે છે તેને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો છે। એક બાળક જે છે તે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયું ને તેને બચાવવા જતાં માતા પણ દાઝી ગઈ છે। જે મહિલા જે છે સીતાબેન, તેના પતિ સાથે વાત કરીશું। ગઈકાલે બનાવ બન્યો, જે ગોઝારો અકસ્માત બન્યો, કઈ રીતે તમારું બાળક જે છે ઈજાગ્રસ્ત થયું હતું? ખોરાક એમાં અમારા ઘેર અમારા બાપ બેટો બે હતા ને એના મમ્મીની ટિફિન આપવા તમારી ચાની કેટલી છે ત્યાં ગાડી, એની મમ્મી ચાની કેટલી ચલાવતા ને હું ઓટો રિક્ષા ચલાવું। એટલે એની મમ્મીને કીધું, મેં છોકરા જ્યાં ટિફિન આપી આવી કે ઘેર આપણે ચાની કેટલી બતા અમ્મીને, તો ટિફિન લઈને એના મમ્મી પાસે ગયો ને હું રિક્ષા લઈને ભાડું મળી તો હું સાહેબાગ ગયો। ને જ્યારે એની મમ્મી પાસે ટિફિન ખાઈ રહ્યા એટલે જે બોમ્બનો સ્પોટ થયો આખો, એટલે બધું ધુઆ લાગી બરાબરની। તારા બધા જોવા મને તો મેં કીધું પાછળ મેં જોયું તો સારું, મેં કાળું કાળું મેં કીધું કોઈક મોટો સ્પોટ થયો હશે। પેસેન્જર તને પાછી વરાઈ એટલામાં જતા તો જે બલૂનનું જે પાંખ્યું હતું ને એ ઉડીને છોકરા પર પડ્યું હતું। એની મમ્મી બચાવવા ગઈ પણ બચાવી ના શકી, કેમ કે જે પેલી આગ આવી ને, આગના હિસાબે હજી દાજી ગઈ, એને ઝપટમાં લઈ એટલે ભાગી ગઈ। આગ જ એવી એટલી બધી હતી। પછી મેં 2 જણ નીકળ્યા એક્ટિવા લઈને, તો એ બી ખાક થઈ ગયા। બીજી 1 જણ નીકળી, એ બી ખાક થઈ ગયો। છોકરો તો ગયો જ। પછી અહીંથી ઉઠાઈને એમ્બ્યુલન્સ હતા ત્યાં, એથી પહેલાં મારા વાઈફને લાવ્યા ગાડી દવાખાને, પછી છોકરાને લાવ્યા। છોકરાને લાવતા તો ઇમરજન્સીમાં લાવતા ઓફ થઈ ગયા હતા, અંદર લઈ ગયા એટલે ડાયરેક્ટ પછી અહીંયા લાવ્યા પોસ્ટમોર્ટમમાં, અને અમારા ઘેરથી હતા દાખલ છે। શું કીધું ડૉક્ટરે? બેનને કેટલી ઈજા પહોંચી છે, કેટલા ટકા બંધ છે? એટલે 40-50% કહે છે, તો કહે છે કે જેટલું બનશે એટલું અમે બચાવી લઈશું, કે કશું થવા નહીં દઈએ। સારવાર ચાલુ જ છે। અંદર મળવા જવા દે તમને? મળવા જવા દે। સ્થિતિ કેવી લાગી રહી તમને? સ્થિતિ તો ઠીક લાગે છે અત્યારે, કેમ કે અહીંયા બધું બળી ગયું છે એટલે અત્યારે તો બધું સૂજી ગયું છે, પણ ડૉક્ટરે જવાબદારી લીધી એટલે કોઈ વાંધો નહીં અમને। અત્યારે એમને આશ્વાસન ઉપર બેઠા છીએ। બાળકની ડેડ બોડી આપને સોંપી અથવા તો ક્યારે સોંપશે એવી કઈ વાત કરી છે તમને? એમને 72 કલાકનું કીધું, હવે ડીએનએ સેમ્પલ આપ્યું? આપી દીધું, 72 કલાકનું જ કીધું। ડૉક્ટરો સાથે અન્ય કોઈ વાતચીત થઈ ખરી? અન્ય કોઈએ મુલાકાત લીધી તમારી? કોઈ નેતા આવ્યા હોય મળવા માટે કે એવું કંઈ?
આ જ્યારે આગ લાગી ત્યારે અન્ય કોઈ વાહન ચાલકો નીકળતા હતા ને એને કોઈ ઈજા પહોંચી કે એવું કઈ સ્થિતિ થઈ હતી? એ રીત નીકળે હતા ને 2 નીકળે એક્ટિવા લઈને, પણ બે ત્યાં ત્યાં શોર્ટ થઈ ગયા. પછી આગળ ચાલે એ બે ત્યાં જ મરી ગયા, લેડીઝ ને જેન્ટ્સ. નો બાળકની ડેથ થઈ ગઈ છે. પરિવાર ઉપર દુઃખ આવી પડ્યું છે, પરંતુ એની માતા અત્યારે સારવાર હેઠળ છે. શું પ્રાર્થના કરશો? અત્યારે તો એમ કહે છે કે મારો છોકરો લાવો, ગડું લાવો એમ કહે છે, પણ છોકરો માની એમ કહે છે કે ભાઈ અત્યારે તારો છોકરો અત્યારે તારા જેમ એ દવાખાનામાં પડ્યો છે, એમ નથી કહેતા કે ઓફ થઈ ગયો ને એવા કરવા જઈએ તો પાછું ડબલ બીજું દુઃખ આવે, એટલે એમાં જાહેર કર્યું નથી હજી. તો જે પ્રમાણે સુરેશભાઈ છે તે કહી રહ્યા છે કે જે સીતાબેન છે 40 થી 50% બંધ થયા હોવાનું ડૉક્ટરો અત્યારે જણાવી રહ્યા છે ને સારવાર અત્યારે ચાલી રહી છે ને તે લોકો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે સારું થઈ જશે ને તેના આશ્વાસન ઉપર જ પરિવાર જે છે તે અત્યારે સિવિલ ખાતે હાજર છે. જે ઈજાગ્રસ્ત મહિલા છે તે અત્યારે પોતાના બાળકના વલોપાતમાં અત્યારે સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ તેની ચાલી રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ,